જય ભોળાનાથ. આજ આપણે જવાનું છે કોળિયાક. જો નિષ્કલંક મહાદેવ આવી ગયા છે. એક નામ નકળંક ધામ પણ છે, જે આપણા તળાજાથી 46 કિલોમીટર જેટલું આઘું છે અને ભાવનગરથી 25 કિલોમીટર જેટલું. જો ઓલી ધજા દેખાય ના સુધી હાલીને જવાનું છે. 1.5 કિલોમીટર જેટલું અંદર થાય દરિયામાં. પાણીમાંથી આપણે હાલીને જવાનું છે બધાની હાર. નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો મહાભારતથી જોડાયેલો છું. જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ત્યારે પાંડવોએ કૌરવોને માર્યા. પછી એને એમ થયું કે આપણા સગાવાલા સંબંધીઓને બધાને આપણે માર્યા છે, એવું એના મનમાં અફસોસ થયો. એટલે પછી એણે ભગવાન કૃષ્ણને વાત કરી કે ભગવાન, અમને અમારા સગાવાલાનું પાપ લાગ્યું એવું લાગે અમને, એટલે આનો કંઈક રસ્તો કરો. તો પછી ભગવાન કૃષ્ણએ એમ કીધું કે જાઓ, આ કાળી ધજા લઈને દરિયા કિનારે ભ્રમણ કરો. જ્યાં આ ધજા ધોળી થશે ત્યાં તમને બધા જ પાપથી મુક્તિ મળી જાય. અને ત્યાં પછી અહીંયા 5 સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા અને પાંડવોને અહીંયા બધા કલંકથી મુક્તિ મળી ગઈ. ને ભાદરવી અમાસને દી તો અહીંયા માણસો હમાય જ નહીં. બહુ બધો મોટો જબર મેળો હોય, બહુ પબ્લિક આવે બધે આગેથી. અને આ મંદિર અડધો ટાઈમ તો દરિયામાં હમાઈ જાય છે, અડધો ટાઈમ દર્શન થાય સવાર કોરના વહેલા આવો ને તો. જેવો આપણે પાસે પહોંચી ગયા છે, અત્યારે પણ ઘણું માણસો દર્શન કરે છે. જો અહીંયા આપણને શિવશક્તિ રૂપના દર્શન થઈ ગયા. અહીંયા હું બીજી વાર આવ્યો છું ને આની પહેલાં હું આવ્યો ત્યારે પણ મને દર્શન થઈ ગયા હતા. ભોળાનાથની દયાથી આપણને શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો, એટલે આપણા ભાગ. જો આપણે અહીં મંદિરે ઊભા ને આ ધજા સુધી પાણી પોગી જાય છે ને જો બધા માણસો એટલા બધા દર્શન કરે છે. ને અહીંયા 5 શિવલિંગ છે, એના તમને દર્શન કરાવું હવે. હવે હું પણ મહાદેવના દર્શન કરવા બેસી ગયો છું. દૂધથી મહાદેવનો અભિષેક કરવી અને મહાદેવ પાસે આપણે એવું માંગવી કે બધાયના હારાવાના કરે અને બધાયનું કલ્યાણ કરે. હર હર મહાદેવ, જય ભોળાનાથ. અહીંયા પાછળ બધા મહાદેવનું તિલક પડાવતા હતા, એટલે મેં પણ તિલક પડાવી લીધું છે. પણ વરસાદનું બધું ધોવાઈ જવાનું છે. એકવાર વરસાદ આવી ગયો છે અને હજી આવે એવું છે. દર્શન કરીને હવે પાછા હાલવા માંડ્યા છે. હવે અહીંયા ફરી કારક પાછા આવશું. જેવો અહીંયા છોકરાઓ વીવડા ગાળે છે, ઘણા બધા છોકરાઓ છે, બધા વીવડો જ ગાળે છે અને રમે પણ છે બધા. હજી તો બધા દર્શન કરવા જાય જ છે. જેવો આપણે ક્યાં ઠેઠથી દર્શન કરીને વૈયા છે ને હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. જય ભોળાનાથ.